દુનિયાના જુદા જુદા ટાઈમ ઝોનમાંથી વૈશ્વિક શ્રોતાજનોને ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ગુજરાતી સાહિત્ય ફોરમના આજના મંચની સભામાંથી વિદ્વાન વક્તા શશીભાઈ શાહ, જેઓ આપણને આધ્યાત્મિક સાક્ષર વિશ્વની પરિકલ્પના વિશે સમજાવશે, કે જે આજના સ્ટ્રેસભર્યા જીવનમાં આપણને ઘણી બધી કામ લાગશે. તેમના સહિત એમનો પરિચય આપનાર પ્રવીણભાઈ ઠક્કર અને આજના એપિસોડનો આભાર વ્યક્ત કરનાર યુકેથી ભારતીબેન બોરા સહિત આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી સાહિત્ય ફોરમ વિશે જો હું આપને ટૂંકમાં કહું ને, તો એ એક નોન રિલિજિયસ અને નોન પોલિટિકલ સંસ્થા છે. દુનિયાભરમાં 60 મિલિયન લોકો, ગુજરાતી લોકો ફેલાયેલા છે. હવે તમે વિચાર કરો, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાતી આપણે જાણીએ જ છીએ. તો એવા ફેલાયેલા ગુજરાતી સમાજ જેઓ જ્યાં ગયા છે ત્યાં પોતાની ભાષા, પોતાનો પહેરવેશ, પોતાની રહેણીકરણી, પોતાના વિચારો, પોતાની ખાણીપીણી અને પોતાના તહેવારો બધું જ લઈને ત્યાં ગયા છે. આમ ગુજરાતી ભાષા ખૂણે ખૂણે ફેલાયેલી તો છે જ, પણ અત્યારે થોડીક અંગ્રેજી ભાષાના અંગ્રેજી મીડિયમમાંથી થઈને થોડી ગુજરાતી ભાષાને સહેજ ધક્કો લાગ્યો છે ને, એ ધક્કો નિવારવા માટેનું કામ ગુજરાતી સાહિત્ય ફોરમ કરી રહ્યું છે. ગુજરાતી સાહિત્ય ફોરમની વિશિષ્ટતા એ છે કે તે વિષય વૈવિધ્ય છે. આજે 277મો એપિસોડ છે, પણ વાર્તા પઠન સિવાય એક પણ વિષય રિપીટ થયો નથી. આ એક વિશિષ્ટતા છે. વિષય ગમે તે હોય, પણ એક જ શરત કે બોલવાનું ગુજરાતીમાં. હા, કોઈ ઇંગ્લિશ શબ્દ આવી જાય એનો અમને જરા બી છોછ નથી કે વાંધો પણ નથી. અમે દરેક ભાષાને માન સન્માન આપીએ જ છીએ, પણ આપણી ભાષા માટે માન સન્માનથી વધારે ગૌરવ હોવું જોઈએ. અને એ ગૌરવ માટે દરેક ગુજરાતીને અમે અપીલ કરીએ છીએ કે જ્યાં જાઓ ત્યાં તમારી ભાષા માટે ખૂબ ખૂબ ગૌરવ ધરાવીને, જેમ ગુજરાતી વેપારમાં એ બધામાં હોશિયાર છે ને, તેમ પોતાની સંસ્કૃતિ, પોતાનું કલ્ચર ફેલાવવામાં પણ એટલો જ હોશિયાર છે. આમ દરેક ગુજરાતીને હું જ્યાં ગયો છે ત્યાં એનું અભિનંદન પણ આપું છું અત્યારે આ મંચ ઉપરથી. આજે પણ મને ઘણા નવા નવા સભ્યો દેખાઈ રહ્યા છે. તો આજે 277 એપિસોડ છે ને, તો તમને અમારા જૂના એપિસોડ વાંચવાનું મન થાય, સાંભળવાનું છે, એને માણવાનું છે, એને સમજવાનું છે. વિષય વૈવિધ્ય એટલે અનેક વિષયો છે. જો તમે ખરેખર ધ્યાનપૂર્વક સાંભળશો તો તમને લગભગ 277 છે ને, એમાંથી 270 વિષયોનું જ્ઞાન તમને અત્યારે મળી રહ્યું છે. એ વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરવા તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને તમને તમારો ગમતો કોઈ પણ વિષય તમે ખોલીને સાંભળી શકો છો. અને હા, જ્યારે તમે એને સાંભળો અને માણો તે વખત તમારા મનમાં કોઈ સવાલ ઉપસ્થિત થાય તો એ સવાલ કોમેન્ટ બોક્સમાં લખશો, જેથી કરીને એનો જવાબ અમારા વક્તા જરૂરથી આપશે. ભલે તમને કદાચ કોઈ સવાલ ન હોય, પણ પ્રતિભાવ તો હોય ને, તો આપનો પ્રતિભાવ જરૂરથી લખશો, જેથી કરીને આ જે અમારું ગુજરાતી સાહિત્ય ફોરમ છે એ વટવૃક્ષ ફેલાયેલું છે, એના મળ્યા જ્યાં જ્યાં ફેલાવા થાય એટલો અમને તમારો જે ટેકો છે, સપોર્ટ છે, એનાથી મળી રહેશે. એટલે પ્રતિભાવ જરૂરથી અમને આપશો. ચાલો વધારે સમય ન લેતા હું આજના જે આપણા વક્તા છે શશીભાઈ શાહ, એમનો પરિચય આપવા માટે હું પ્રવીણભાઈ ઠક્કરને વિનંતી કરું છું. આભાર કોકિલાબેન. સૌને નમસ્કાર. ગુજરાતી સાહિત્ય ફોરમના 277માં મણકાના આજના વક્તા છે શશીભાઈ શાહ. વિષયની વાત કોકિલાબેને કરી, આધ્યાત્મિક સાક્ષર વિશ્વની પરિકલ્પના. શશીભાઈ સિવિલ એન્જિનિયર છે અને 15 વર્ષ પહેલા એમને વિચાર આવ્યો કે આપણે આ બિલ્ડિંગ બધા આકર્ષક થાય, ટકાઉ થાય, એને માટે બિલ્ડિંગ મટીરિયલ બનાવીએ છીએ, ક્વોલિટેટિવ બનાવીએ છીએ, પણ આ ઘરની અંદર જે માણસો રહેવા જાય છે, જે પરિવારજનો જાય છે, એના જીવનની અંદર જ્યારે સુખ દુઃખ આવે છે ત્યારે ટેન્શનમાં મુકાઈ જાય છે. તો આ બધા જે મનુષ્ય લોકો છે, બધા માનવ જાત છે,
એ નિત્ય આનંદમાં કઈ રીતે રહી શકે, એનો જવાબ શોધતા હતા. ત્યાં એમને વિચાર આવ્યો કે એનો જવાબ તો આપણા શાસ્ત્રો પાસે છે, માત્ર ભારતના નહીં પણ વિશ્વના શાસ્ત્રો પાસે. એટલે એમણે ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, ગીતાજી, આગમ, બાઇબલ, કુરાન એ બધા શાસ્ત્રોનો અભ્યાસ શરૂ કર્યો. અને પછી તો સ્વાધ્યાય કરતા કરતા બીજા મિત્રોને પણ રસ પડ્યો, એટલે 10-12 મિત્રો એમાં જોડાઈ ગયા. યાત્રા શરૂ થઈ ગઈ સ્વાધ્યાયની, અને 16 મહિના સુધી સાથે બેસીને બધા અભ્યાસ કર્યો અલગ અલગ ધર્મોના શાસ્ત્રોનો. અને એટલી બધી મજા આવી ગઈ, એટલી બધી આનંદ આવી ગયો, એટલો બધો પ્રકાશ મળ્યો એમને, જ્ઞાનનો પ્રકાશ. એને થયું કે આપણને જે આ જ્ઞાન મળ્યું છે, આપણા જીવનમાં જે અજવાળા પથરાતા જાય છે, એવા અજવાળા લોકોના જીવનમાં પણ પથરાવા જોઈએ. એ લોકો ટેન્શન ફ્રી થવા જોઈએ. એટલે એમાંથી આ શાસ્ત્રોમાંથી 30 વિષયો આપણે તારવ્યા. અને પ્રસ્થાનત્રયીને કેન્દ્રમાં રાખીને, પ્રસ્થાનત્રયી એટલે ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ગીતા, એને કેન્દ્રમાં રાખીને 1 વર્ષનો અભ્યાસક્રમ નક્કી કર્યો. આ સંગઠનને નામ આપ્યું સંપૂર્ણ જીવન. અને સંપૂર્ણ જીવનને આધારે અત્યારે વડોદરામાં ઓફલાઈન યોગ નિકેતન મુકામે અને ઓનલાઈન દર રવિવારે આપણે આ વર્ગો ચલાવીએ છીએ. અને આપણે માનીએ છીએ કે જે રીતે ભૌતિક રીતે આ વિશ્વ સાક્ષર થયું, તો એના કેટલા સરસ મજાના પરિણામો મળ્યા છે. આપણે બધા સુખી થયા છીએ, પણ માત્ર સુખ નહીં, આપણે તો આનંદ જોઈએ છીએ, નિત્ય આનંદ જોઈએ છીએ. નિત્ય આનંદ ક્યારે મળે? કે જ્યારે આધ્યાત્મિક રીતે સાક્ષર વિશ્વ થાય ત્યારે. એની ચર્ચા આપણા જે માનનીય વક્તા છે એ શશીભાઈ શાહ કરવાના છે. એમને આપણે નિમંત્રણ આપી કે પોતાના વિષયનો પ્રારંભ કરે. આભાર પ્રવીણભાઈ. ખૂબ ખૂબ આભાર આપ સૌનો. આજે આપણે 100 વર્ષ પછી ના વિશ્વની સફરે જવાના છીએ. અને એનો બેઝ પાયો હશે શિક્ષણ. શિક્ષણને સમજતા પહેલા આપણે વિશ્વ વ્યવસ્થાને સમજીએ. આ વિશ્વ 2 રીતે બન્યું છે, એક પંચમહાભૂત અને એક જીવસૃષ્ટિ. જીવસૃષ્ટિના 2 ભાગ છે, અન્ય યોનિ અને મનુષ્ય યોનિ. એમાં આપણે નસીબદાર છીએ મનુષ્ય યોનિમાં કે આપણને પરમાત્માએ વિવેક આપ્યો છે, અને એ વિવેકનો ઉપયોગ કરીને આપણે નરમાંથી નારાયણ બની શકીએ છીએ. પશુ યોનિને એ એડવાન્ટેજ નથી. સિંહ જંગલનો રાજા કહેવાય, પણ એને કપડાં પહેરતા ના આવડે. અને આપણે શિક્ષણ મેળવીને જે પણ સિદ્ધિ હાંસલ કરવી હોય એ કરી શકીએ. શિક્ષણનો જે હેતુ છે એ પહેલા સૃષ્ટિનો સર્જનનો હેતુ શું છે એ સમજીએ. તો આ પરમાત્મા આનંદ સ્વરૂપ છે, અને એમણે આવિર્ભૂત થઈને એટલે આનંદ વળે અને આપણે બધા સતત પ્રસન્ન રહીએ એટલા માટે આ સૃષ્ટિ બનાવી છે. અને એમાં શિક્ષણનો મુખ્ય ઉપયોગ છે, મુખ્ય ભૂમિકા છે. જે કંઈ આપણે જીવનમાં સિદ્ધિ મેળવવી હોય એમાં શિક્ષણ મહત્વનું છે. તો આપણે પહેલા શિક્ષણનો ઇતિહાસ જોઈ લઈએ. આપણે નસીબદાર છીએ કે આ શિક્ષણની શરૂઆત આર્યાવર્તમાં થઈ, વેદના સમયમાં થઈ, અને એ પ્રવાહ નાલંદાના તક્ષશિલા વિદ્યાલય સુધી ખૂબ સુંદર રીતે ચાલ્યો. પણ કેટલાક અજ્ઞાની કટ્ટર માણસો એ નાલંદા અને તક્ષશિલાનો ધ્વંસ કર્યો
અને એ શિક્ષણનો પ્રવાહ અટકી ગયો. ત્યાર પછી વિશ્વમાં એક અંધાર યુગ આવ્યો શિક્ષણની બાબતમાં, અને 11મી સદીમાં ભૌતિક શિક્ષણની શરૂઆત થઈ. અને એના પરિણામો આપ સૌ જાણો છો. આપણે ખેતી કરતા નહોતી આવડતી, આજે મલ્ટીલેયર ફાર્મિંગ થઈ ગયું. કપડાં પહેરતા નહોતું આવડતું, આપણે સારા કપડાં પહેરતા થઈ ગયા. સારા યાતાયાતના સાધનો થઈ ગયા. મેડિકલ ફેસિલિટીઝ તમે જુઓ, આપણે આઝાદ થયા ત્યારે 40ની લોન્જીવિટી હતી, અત્યારે આપણે 70 ક્રોસ કરી રહ્યા છીએ. અવકાશમાં જઈ રહ્યા છીએ બીજા ગ્રહો પર. આ બધી પ્રગતિ શિક્ષણને કારણે છે, અને એ ભૌતિક શિક્ષણને કારણે છે. અને આટલા બધા અત્યારે આપણે શિક્ષણના ભૌતિક શિક્ષણમાં હાઈએસ્ટ લેવલ પર છીએ. વિશ્વના કેટલાય દેશો છે કે જ્યાં સાક્ષરતા દર 100% છે. આપણા દેશમાં પણ 60-70% છે. ઇવન બેકવર્ડ કન્ટ્રીઝ આફ્રિકામાં બી 40-50% સુધી એ લોકો પહોંચી ગયા છે. છતાં આ જે વિશ્વની સ્થિતિ છે, અસંતોષ, ભોગવાદ, ભ્રષ્ટાચાર, વિષાદ, આ બધા સેલિબ્રિટીઝ છે. પરમાત્માએ એમને શું નથી આપ્યું, અને છતાં એમની સ્થિતિ જુઓ. કોર્પોરેટ કલ્ચર જુઓ. માણસને પોતાના વર્ક પ્લેસ પર પ્રસન્નતા મળતી નથી. હી ઇઝ નોટ હેપી. ભ્રષ્ટાચાર તો એટલી હદે છે કે શરૂઆતમાં મેં જ્યારે બિઝનેસ શરૂ કર્યો ત્યારે ભ્રષ્ટાચાર એવું કહેવાતું હતું સરકારમાં જ હોય. હવે તો પ્રાઇવેટ ડોક્ટર્સ, પ્રાઇવેટ એન્જિનિયર્સ, પ્રાઇવેટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એ પણ મોટાભાગના કરપ્ટ બની રહ્યા છે, અને જેલમાં પણ જઈ રહ્યા છે. અને આ બધા જુઓ, આ બધા ક્વોલિફાઈડ માણસો છે. એમાં ડોક્ટર છે, એન્જિનિયર છે, પીએચડી થયેલા છે. અને જે વ્યવસ્થા શાંતિ માટે બનાવવામાં આવી હતી, એ જ વ્યવસ્થા અત્યારે યુદ્ધ માટે કારણભૂત છે. તો પ્રશ્ન એ થાય કે આટલી બધી સફળતા આપણે ભૌતિક ક્ષેત્રમાં મેળવી, આટલી બધી પ્રગતિ કરી, તો પછી આ વિશ્વમાં આપણે બધા દુઃખી કેમ છીએ? આધ્યાત્મિક શિક્ષણનો અભાવ. આ વાત ઋષિએ હજારો વર્ષ પહેલા મુંડક ઉપનિષદમાં કહી હતી. યદ બ્રહ્મવિદો વદંતી પરાચ અપરાચ. શિક્ષણના 2 પ્રકાર, ભૌતિક શિક્ષણ અને આધ્યાત્મિક શિક્ષણ. એવી રીતે શિક્ષિત વ્યક્તિના 2 પ્રકાર, એક ભૌતિક સાક્ષર, મટીરિયાલિસ્ટિક લિટરેટ, અને એક સ્પિરિચ્યુઅલ લિટરેટ. અને તમે જુઓ, આ સિક્કો છે એની એક બાજુ ઘસાઈ ગઈ છે. આ સિક્કો બજારમાં ચાલે? તો અત્યારે વિશ્વની સ્થિતિ આ છે કે ભૌતિક રીતે બધા સાક્ષર છે, પણ આધ્યાત્મિક સાક્ષરતાનો દર 2 ડિજિટ કરતા પણ નીચે છે. એટલે જ્યાં સુધી આ આધ્યાત્મિક સાક્ષરતાનો દર ઉપર આવશે નહીં, ત્યાં સુધી આ વિશ્વના પ્રશ્નોનું સમાધાન મળશે નહીં. અને અત્યારે જે શાળામાં ભણાવવામાં આવે છે એમાં આપણે 15,000 કલાક ગ્રેજ્યુએશનનું શિક્ષણ લેવામાં આપીએ છીએ. ઇવન સામાન્ય 12મું ધોરણ, સેકન્ડરી સ્કૂલ, એસએસસી, હાયર સેકન્ડરી, એમાં પણ આપણે 10,000 થી 12,000 કલાકનો સમય આપીએ છીએ. ભૌતિક શિક્ષણ ખાલી દેહનું શિક્ષણ, જે પેરિશેબલ છે, નાશવંત છે, ક્ષણિક છે, એના માટે આપણે 10-12,000 કલાક આપીએ છીએ ખાલી પ્રાઇમરી લેવલ. અને આત્માના શિક્ષણ માટે કેટલા કલાક? આપણે ગુલામ હતા ત્યારે તો વાત બરાબર છે, માફ કરાય કે ભાઈ આ શિક્ષણ નીતિ આપણા હાથમાં નહોતી, પણ આઝાદ થઈ બી આપણે કેટલા વર્ષો થઈ ગયા, 7 દાયકા નીકળી ગયા. એક
15,000 કલાકની સામે 15 કલાકનું પણ પ્રોવિઝન નથી. આપણે શું જોઈએ છે? આનંદ, શાંતિ, સલામતી. અને આપણી કલ્પના કેવા વિશ્વની છે? તો પહેલા તો આપણી કલ્પનાનું જે વિશ્વ છે એ સમૃદ્ધ હોવું જોઈએ. સમૃદ્ધિ તો આજે પણ પૂરેપૂરી છે. આજે આપણા આ વિશ્વ પાસે એટલા રિસોર્સિસ છે કે એક વ્યક્તિ, દુનિયાના કોઈ પણ ખૂણામાં રહેતો વ્યક્તિ, એને જોઈએ એ મિનિમમ નેસેસિટીઝના સાધનો એને પ્રાપ્ય થાય અને એ પ્રસન્ન રહી શકે એટલા રિસોર્સિસ છે. પ્રશ્ન એક છે કે 20% માણસો પાસે 80% રિસોર્સિસ છે અને 80% માણસોએ 20% રિસોર્સિસમાં જીવવું પડે છે ને એમને જીવન જીવવા માટે જે મિનિમમ બેઝિક નેસેસિટીઝ છે એ પણ મળતી નથી. આમાં પ્રશ્ન શિક્ષણનો જ છે. શાંતિ, અત્યારે જુઓ, કોઈ દેશ એવો બાકી નથી કે જે યુદ્ધગ્રસ્ત ના હોય. કોઈ સ્ટેટ એવું બાકી નથી. ઇન્ટરનલ આપણે બી અંદર વી આર ક્વોરનિંગ. કોઈ ફેમિલી એવું નથી જ્યાં કંઈક ને કંઈક કોન્ફ્લિક્ટ ના હોય. એક વ્યક્તિથી લઈને પરિવારથી લઈને સમાજ સુધી ક્યાંય આપણને હાર્મની જે મળવી જોઈએ એ દેખાતી નથી. તો ભૌતિક શિક્ષણનો જે હેતુ છે એ શરીર માટે જરૂરી સંસાધનો, અનાજ, કપડાં, મકાન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ બધી વ્યવસ્થા કરવાનો છે અને એ એમણે સફળતાપૂર્વક કરી દીધી. આધ્યાત્મિક શિક્ષણનો હેતુ પ્રસન્નતા આપવાનો છે. અવિદ્યાયામ મૃત્યુમ તીર્થવા વિદ્યાયામ અમૃતમ અશ્નુતે. ઈશ ઉપનિષદમાં કહ્યું કે અવિદ્યા દ્વારા મૃત્યુને જીતો, મીન્સ કે તમે જીવન જીવો, જીવન જીવવા માટે જરૂરી બધી વ્યવસ્થાઓ ગોઠવો. વિદ્યાયામ અમૃતમ અશ્નુતે. પ્રસન્ન રહેવું હોય તો વિદ્યા, આધ્યાત્મિક શિક્ષણ મેળવો. તો આ આધ્યાત્મિક શિક્ષણ મેળવવાના સાધનો કયા? જ્ઞાન, કર્મ, યોગ અને ભક્તિ. આ 4 સાધનો જો સમજાઈ જાય અને એનો ઉપયોગ કરવામાં આવે તો આપણે પ્રસન્ન રહી શકીએ. અને ભૌતિક શિક્ષણની જેમ જ આધ્યાત્મિક શિક્ષણમાં પણ વિષયો છે અને ભૌતિક શિક્ષણ જેવું જ માળખું આધ્યાત્મિક શિક્ષણમાં આપણે ગોઠવી શકીએ છીએ. આપણે જોઈએ કે ભૌતિક શિક્ષણમાં વિષયો કયા છે? ભાષા, ગણિત, વિજ્ઞાન, સમાજશાસ્ત્ર. હવે વિચારો, આધ્યાત્મિક શિક્ષણમાં વિષયો કયા? પરમાત્માનું સ્વરૂપ. પરમાત્માના 2 સ્વરૂપ છે, સાકાર ને નિરાકાર, વ્યક્ત ને અવ્યક્ત. આની ઉપર ઉપનિષદોમાં ખૂબ વિગતવાર પરમાત્માના સ્વરૂપનું વર્ણન કરેલું છે. એ સર્વસમર્થ છે, નિરાકાર હોવા છતાં સર્વસમર્થ છે, સર્વજ્ઞ છે, સર્વવ્યાપક છે, સધર્મક છે. આપણું સ્વરૂપ, આપણે આત્મ સ્વરૂપ છીએ. આપણું બીજું સ્વરૂપ અંતઃકરણ છે, સૂક્ષ્મ શરીર, જેમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આવે અને બાકીનો આપણો દેહ ને બધા યંત્રો. આધ્યાત્મના સિદ્ધાંતો જેમ ભૌતિક ક્ષેત્રમાં સિદ્ધાંતો છે એવા જ અધ્યાત્મ ક્ષેત્રમાં પણ સિદ્ધાંતો છે. દાખલા તરીકે થર્મોડાયનામિક્સ, એનો સિદ્ધાંત આપણને સમજ પડી ગઈ એટલે આપણે એર કન્ડિશનર બનાવી શક્યા. ગ્રેવિટીનો સિદ્ધાંત સમજ પડી ગઈ, એનો ઉપયોગ કરીને, એના કેલ્ક્યુલેશન્સ તૈયાર કરીને આપણે બીજા ગ્રહો પર પહોંચી ગયા. એવી જ રીતે અધ્યાત્મના પણ સિદ્ધાંતો છે. આવિર્ભાવ, કર્મ, આનંદ, અપરિગ્રહ, અલ્ટિમેટ પાવર, અંતિમ સત્તાનો સિદ્ધાંત, સત્યનો સિદ્ધાંત. આ બધા સિદ્ધાંતોનો ઉપયોગ કરીને, એનું અધ્યયન કરીને, બાળકોને ભણાવીને એક આખું વ્યવસ્થા તંત્ર જો ગોઠવાઈ જાય તો જેવી રીતે ભૌતિક ક્ષેત્રના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને આપણે સુખી અને સરસ જીવન જીવીએ છીએ, કમ્ફર્ટેબલ લાઈફ, એવું જ
આ બાહ્ય કમ્ફર્ટ છે. આધ્યાત્મ આપણને આંતરિક કમ્ફર્ટ આપે છે. અંદરથી પણ આપણે જેમ બહુ જ ગરમી હોય અને એસી ચાલુ કરીએ તો કેવી ઠંડક લાગે, એવી મન જ્યારે ખિન્ન હોય ત્યારે એક પ્રાર્થના કરીએ કે એક પરમાત્માનું સ્મરણ કરીએ અને પણ જ્ઞાન હોય તો અને આચરણમાં મુકાય તો આપણે પાછા પ્રસન્ન થઈ જઈએ. આવી સુંદર વ્યવસ્થા આધ્યાત્મ ક્ષેત્રમાં છે. અને છેલ્લે પ્રભુ પ્રાપ્તિના સાધનો મેં હમણાં જે વાત કરી એ જ્ઞાન, કર્મયોગ અને ભક્તિ, એની પણ ખૂબ સુંદર વ્યવસ્થા ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, ગીતામાં છે. ગીતાનો 12મો અધ્યાય તો આખો ભક્તિ ઉપર છે. ઉપનિષદો જ્ઞાન પ્રદાન છે. હવે માની લો કે આ શિક્ષણનું આખું માળખું ગોઠવાઈ જાય, પ્રાઇમરી, સેકન્ડરી, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, રિસર્ચનું આખું તંત્ર આપણે ગોઠવી દઈએ અને તૈયારીમાં છીએ, અને આખા વિશ્વમાં આધ્યાત્મિક સાક્ષરતાનો દર 50% કરતાં વધી જાય તો પરિવર્તન કેવી રીતે આવશે? તો આ રીતે વ્યક્તિગત, પારિવારિક, વ્યાવસાયિક, સામાજિક, રાજકીય અને વૈશ્વિક આ પરિવર્તનને આપણે એક પછી એક સમજીએ સમયની મર્યાદામાં. તો પહેલું તો વ્યક્તિગત પરિવર્તન. અત્યારે જે શિક્ષણનું આપણા દેશમાં જે શિક્ષણનું ઢાંચો છે, જે સિલેબસ ને ટેક્સ્ટબુક ને બધી બની છે, એ લોર્ડ મેકોલે પ્રમાણે બની છે. એમણે લખ્યું છે એમના રિપોર્ટમાં કે ભારત દેશને જો ગુલામ રાખવો હોય તો આધ્યાત્મિક શિક્ષણ બંધ કરવું પડશે. અને વિવેકાનંદે કહ્યું કે આધ્યાત્મિક શિક્ષણ આપવું પડશે. સી ડિફરન્સ જુઓ. અને આ આધ્યાત્મિક શિક્ષણ મળે એને પોતાના સ્વરૂપનો ખ્યાલ આવે કે હું આત્મ સ્વરૂપ છું, હું પરમાત્માનો અંશ છું, પરમાત્મા મારી અંદર બેઠા છે, એનો વિશ્વાસ આસમાને પહોંચી જાય, એની શ્રદ્ધા દગે નહીં, એ સ્વતંત્ર રીતે વિચારી શકે, એ ઘેટું ના બને, એ કોઈનો ગુલામ ના બને, એ નિષ્કામ બને. નિષ્કામતાની બાબતમાં બહુ જ ગેરસમજ પ્રવર્તે છે. આપણે બધા એવું માનીએ છીએ કે મેં પૈસા ના લીધા ને કામ કર્યું એટલે હું નિષ્કામ થઈ ગયું. પણ પ્રતિષ્ઠા અને સત્તા, સમૃદ્ધિને પ્રતિષ્ઠામાં કન્વર્ટ કરી શકાય. આજે હું 1 કરોડ રૂપિયા આપું અને કોઈ મારા પપ્પાના નામની બોર્ડ માર દો, તકતી અથવા ઉપર મોટું બોર્ડ, તો એ હું સકામ છું, હું નિષ્કામ નથી. એ મારું કર્મ નિષ્કામ નથી. મેં આઈ એન્કેસ્ટ માય મની. એટલે અને કર્મઠ નહીં કશ્ચિત ક્ષણમપી જાતું તિષ્ઠતે કર. આપણે એક ક્ષણ માત્ર માટે પણ કર્મ કર્યા વગર રહી શકતા નથી. અને યજ્ઞાર્થ કર્મણો અન્યત્ર લોકોયમ કર્મ બંધન. યજ્ઞ સિવાયનું કોઈ પણ કર્મ બંધનમાં નાખે છે. જો નિષ્કામ કર્મ કરવામાં આવે, નિષ્કામ કર્મ બાળકને નાનપણથી સમજાવી દેવામાં આવે, સાહેબ એના જીવનમાં આમૂલ પરિવર્તન આવે. અત્યારે મોટા ભાગના આપણા યુવાનો સ્ટ્રેસમાં, બીપી, ડાયાબિટીસ, હાર્ટ એટેક સતત વધી રહ્યા છે. પારિવારિક, એક જમાનામાં આપણા દેશમાં મોટા ભાગના કુટુંબો સંયુક્ત કુટુંબ હતા. આજે 2 પતિ પત્ની એકલા પણ રહી શકતા નથી. પરિવાર, મોટો પરિવાર, કાકા ને ફોઈ ને મામા ને બધાનો જે સંપ હતો એ તો દૂરની વાત થઈ ગઈ. 2 કાકાના છોકરાઓ સાથે રહે એ પણ દૂરની વાત થઈ ગઈ. પરસ્પર સ્નેહ આ આધ્યાત્મિક શિક્ષણ દ્વારા જ આવે. સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ બધી તંત્ર આધારિત થઈ ગઈ, સંકુચિત થઈ ગયા કે અમે તો આ પટેલ કે અમે વાણિયા કે અમે તો ગુજરાતી. ગાંધીજીને પણ દેહ હતો, પણ એ દેહે એમને મર્યાદિત ના કર્યા. એ વૈશ્વિક લેવલ પર વિચાર કરતા થયા અને વૈશ્વિક લેવલ પર કામ કર્યું એમણે. એટલે સંકુચિતતામાંથી જો માણસને વિશાળતામાં લઈ જવો હોય, સંસ્થાઓને વિશાળતામાં લઈ જવી હોય, સંસ્થાઓને અદ્વૈત આધારિત બનાવવી હોય, તો આધ્યાત્મિક શિક્ષણ જરૂરી છે. વ્યવસાય,
મ્યુટ થઈ ગયા શશીભાઈ. અનમ્યુટ કરો. ઓકે. અત્યારે સામાન્ય માણસના મનમાં એવી કલ્પના છે કે વ્યવસાય એટલે સમૃદ્ધિ, સત્તા અને પ્રતિષ્ઠા મેળવવાનું સાધન. હકીકતમાં ઉપનિષદ એવું કહે છે કે વ્યવસાય એ ફક્ત આજીવિકાનું સાધન છે અને મિનિમમ બેઝિક નેસેસિટીઝ મળી જાય પછી વ્યક્તિએ વિશાળતામાં આગળ વધવું જોઈએ અને વ્યવસાયિક સંકુચિતતાની બહાર નીકળવું જોઈએ. આપણી સામે દાખલા છે. ટાટા, બિરલા, બજાજ, આખી આઝાદીની ચળવળ સાહેબ આ વ્યવસાયિકો દ્વારા ફાઇનાન્સ થઈ. અને વ્યવસાય જાહેર જીવનના સમર્થનમાં હોવો જોઈએ, જાહેર જીવનની વિરુદ્ધમાં નહીં હોવો જોઈએ. પાછું મ્યુટ થઈ ગયા શશીભાઈ. મ્યુટેડ યુ. હેલો. હા બોલો. હા, રાજકારણ અત્યારે સાહેબ આપણે શોધવા જઈએ ને, વિચારો તમે બધા કે ઓનેસ્ટ પોલિટિશિયન કેટલા પર્સન્ટેજ? 2 ડિજિટ પણ નહીં મળે. સાદગી ક્યાં છે? આખું ચિત્ર બદલાઈ ગયું. આઝાદી પછીનું ને અત્યારનું ચિત્ર જુઓ તો કેટલા બધા ભબકા અને કેટલા બધા ખર્ચા. આખી વ્યવસ્થા તંત્ર આધારિત થઈ ગઈ, તત્વ નીકળી ગયું. હાર્મની, બે પાર્ટીની અંદર હાર્મની ના હોય, સામસામેની પક્ષમાં તો આપણે સમજીએ કે બે જુદો પક્ષ છે, પણ પક્ષની અંદર જ કેટલા બધા વિખવાદો અને સત્તાનો કેટલો બધો દુરુપયોગ. આ બધું જે છે એનું કારણ કે આપણા જે શાસકો છે એમનું સ્પિરિચ્યુઅલ લિટરસી રેટ બહુ લો છે. ડેમોક્રેસી, જ્યારે રાજાશાહી હતી ત્યારે યથા રાજા તથા પ્રજા, રાજા પ્રમાણે પ્રજાનું ઘડતર થતું હતું. ડેમોક્રેસીમાં યથા પ્રજા તથા રાજા. હવે જ્યારે વોટ આપનાર વ્યક્તિ જ કરપ્ટ હોય, એ જ સ્પિરિચ્યુઅલી લિટરેટ ન હોય અને એ જ કોઈ સમાજના નામે, કોઈ પ્રદેશના નામે, કોઈ પૈસાથી જો વોટ આપતો હોય તો સારા માણસો રાજકારણમાં કેવી રીતે તકશે? એટલે જો શુદ્ધ રાજકારણ જોઈતું હોય, ઓનેસ્ટ પોલિટિશિયન્સ આપણે જોઈતા હોય તો સૌથી પહેલા તો આપણા જે નાગરિકો છે એમનું લિટરસી લેવલ ઊંચવું પડે. અને આ બધા જે અત્યારે નિર્ણય કરનાર શાસકો છે એમને કારણે વિશ્વમાં આપણને કેટલી તકલીફ પડે છે. આજે માન લો આપણા કોઈ સગા અમેરિકામાં રહેતા હોય, કોઈ ભાઈ અહીંયા ઇન્ડિયામાં રહેતા હોય, પતિ પત્ની એમનો સન અમેરિકામાં હોય ને એ માદા પડે તો એ એમને લઈ જઈ શકે નહીં કે એ અહીંયા આવી શકે નહીં, એને વિઝા ના મળે તો. એવા કેટલાય લોકો છે કે અમારા ઓળખીતા કે જેને દર 6 મહિને ત્યાં ગાડી બીજા દેશમાં જઈને હાજરી પુરાવે જવું પડે, ત્યાં રહેવું પડે, મજબૂરીથી ત્યાં રહેવું પડે. સંવાદિતા, બે દેશ વચ્ચેની અત્યારે તો બહુ જ ખરાબ પરિસ્થિતિમાં છે આપણે. અને ગ્લોબલ ડેમોક્રેટિક ગવર્મેન્ટ, આપણે યુનોનો પ્રયાસ કર્યો અને એમાં નિષ્ફળ ગયા. આટલા વર્ષો પછી યુનો આટલા બધા યુદ્ધમાં કોઈ જગ્યાએ ક્યાંય દે નોટ કોન્ટ્રીબ્યુટેડ. અને આ દેશો વચ્ચેના યુદ્ધો રોકવા હોય તો એકમાત્ર વિકલ્પ છે ગ્લોબલ ડેમોક્રેટિક ગવર્મેન્ટ. અને એ ત્યારે જ શક્ય બને કે જ્યારે આખા વિશ્વમાં આ આધ્યાત્મિક લિટરસી રેટ ઉચકાય.
બીજી બહુ જ મહત્વની જે વાત જે ઉપનિષદમાં, ઐત્રેય ઉપનિષદમાં ઋષિએ કરી છે એ આશ્રમ વ્યવસ્થાની કરી છે. અને આ વિષય, આ કોન્સેપ્ટ આપણે આખા વિશ્વને આપી શકીએ, કેમ કે વિશ્વના પ્રશ્નોને હલ કરવાની તાકાત જો ઉપનિષદના કોઈ મહત્વના વિષયમાં હોય તો આશ્રમ વ્યવસ્થા. અને કમનસીબ એ છે કે આપણી ત્યાં જ આ વિષય સમજાયો નહીં. ઋષિએ 4 આશ્રમની વાત કરી: બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થ અને સંન્યાસ. તો પહેલો બ્રહ્મચર્યાશ્રમમાં અત્યારે ફક્ત ભૌતિક શિક્ષણ આપવામાં આવે છે. જ્યારે વિશ્વ સાક્ષર થશે ત્યારે ભૌતિક અને આધ્યાત્મિક બંને શિક્ષણ આપવામાં આવશે. ગૃહસ્થાશ્રમમાં અત્યારે બધા ગૃહસ્થો પરિવારમાં સીમિત છે. એમને જાણે જાહેર જીવન જોડે કોઈ સંબંધ જ નથી. મારો એક મિત્ર છે, ક્લાસમેટ, ખૂબ સારું કમાય છે અને ઓનેસ્ટ માણસ છે. મેં એને કહ્યું ભાઈ હવે બાળકો તૈયાર થઈ ગયા છે, થોડુંક સોશિયલ કોન્ટ્રીબ્યુશન અને આ જાહેર જીવનમાં બધા ઘણા બધા એરિયામાં કામ થઈ શકે છે, આપણે કરીએ. મને કે જો હું મારો ટેક્સ ભરી દઉં છું પૂરેપૂરો, ઓનેસ્ટલી, મારી જવાબદારી પૂરી. હવે એનું જેમને જે કરવું એ કરે. અને આપણે જાણીએ જ છીએ કે આપણા ટેક્સની શું વ્યવસ્થા થાય છે, કેટલા ટકા આપણા સુધી. આપણા પ્રાઇમ મિનિસ્ટર એવું બોલે છે કે અમે અહીંયા 100 રૂપિયા મોકલીએ છીએ દિલ્હીથી અને તમારા ગામમાં આવતા 15 રૂપિયા બચે છે. અને ગૃહસ્થાશ્રમમાં બધાનું લક્ષ્ય સમૃદ્ધિ, સત્તા અને પ્રતિષ્ઠા. એમનું જે ચાલક બળ છે ને, ચાલક બળ એ આ છે. ને આ ચાલક બળ પાછું પરમેનન્ટ નથી. સમૃદ્ધિ પરમેનન્ટ નથી, સત્તા પરમેનન્ટ નથી, પ્રતિષ્ઠા પરમેનન્ટ. એ પ્રસન્ન કેવી રીતે રહેશે? સૌથી અગત્યનો જો કોઈ આશ્રમ હોય તો વાનપ્રસ્થ આશ્રમ. જે દિવસે વ્યક્તિ ની આજીવિકાનું સાધન પૂરું થઈ જાય, જરૂરિયાત પૂરી થઈ જાય, એના બાળકો પરણી જાય, ગોઠવાઈ જાય, મકાન થઈ ગયું હોય અને એટલી રકમ ડિપોઝિટ થઈ હોય કે જીવે ત્યાં સુધી એનું વ્યાજ એને મળ્યા કરે. કોઈ પણ રીતે એને જીવતા સુધી કોઈની સામે હાથ લાંબો ના કરવો પડે. એ સ્થિતિમાં જે અત્યારે જીવે છે એ જ રીતે, એ સ્ટાઇલથી જીવવાની વ્યવસ્થા થઈ જાય પછી ઋષિ કહે છે એને ઉંમરની કોઈ લિમિટ નથી, એને વાનપ્રસ્થ બનવું જોઈએ. અત્યારે મોટા ભાગના માણસો આ પરિસ્થિતિ પછી પ્રવૃત્તિ છોડી દે છે. અમે રિટાયર થઈ ગયા, વટથી બોલે, હું તો આઈ એમ રિટાયર. અહીંયા બે બાજુ નુકસાન છે. એક સમાજને નુકસાન છે, એક વ્યક્તિને નુકસાન છે. જે વ્યક્તિ પ્રવૃત્તિ છોડે છે એના બ્રેઇનને કસરત મળતી નથી અને એ રોગિષ્ઠ થાય છે. એટલે કહેવાય છે કે મોટી ઉંમરે બધા રોગ અને ઇન્સ્યોરન્સ વાળા વીમો બી ના લે. એવું નથી. ઉંમર અને રોગને કોઈ સંબંધ નથી. સંબંધ એને લાઈફસ્ટાઈલ સાથે છે. બીજું, એ લોકો ઉપેક્ષિત જીવન જીવે છે અને વૃત્તિ છેક જીવે ત્યાં સુધી લેવાની છે. પશુમન માણસમાં ફેર શું? પશુ ફક્ત પોતાના માટે જીવે છે. આહાર, નિદ્રા, ભય, મૈથુનમ ચ. જ્યાં સુધી માણસ અન્ય માટે, સમાજ માટે, પરમાત્મા માટે જીવતો નથી ત્યાં સુધી એ પશુ સમાન છે. આ વાનપ્રસ્થ કોન્સેપ્ટ આપણને પશુમાંથી માણસ બનાવવાની શક્તિ આપે છે. અને જ્યારે વાનપ્રસ્થ બને છે ત્યારે વિચાર કરો સમાજને કેટલો લાભ. એને તો લાભ છે જ. અત્યારે આપણા દેશમાં 20 કરોડ યુઝેબલ ઉપયોગી વાનપ્રસ્થ સિનિયર સિટીઝન્સ છે અને સરકારમાં બધું થઈને 5 કરોડ એમ્પ્લોઈઝ છે. વિચાર કરો, 2 કલાક ખાલી આપણા સિનિયર સિટીઝન કામે લાગી જાય ને, કેટલું મોટું કામ થાય, કેટલું પ્રેમાળ વહીવટ મળે આપણને, કેટલો મેચ્યોર માણસો, આટલા બધા સરસ ક્વોલિફાઈડ માણસો, ડોક્ટર્સ, એન્જિનિયર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ બધા ભેગા થઈ જાય, સાહેબ આખી વ્યવસ્થા બદલી જાય. એવા
કેટલાય દેશો છે કે જે સોશિયલ સિક્યોરિટી સ્કીમ ચલાવે છે, એમનો અત્યારે મુખ્ય પ્રશ્ન એ છે કે વૃદ્ધોની સંખ્યા વધી રહી છે, કેમ કે લોન્જીવિટી વધી રહી છે, અને હવે સરકાર પાસે એમને ફાઇનાન્સ કરવાની ક્ષમતા ઘટી રહી છે. હવે વધુ ટેક્સ લઈ શકે એમ નથી. આ જો વૃદ્ધો કામે લાગી જાય તો સરકાર પર ઘણો બધો બર્ડન ઓછો થઈ જાય. અને બીજું જે 100 માંથી 15 આવે છે ને, એ 100 માંથી 125 આવે, કેમ કે એને કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂર નહીં, એની પોતાની કાર વાપરે, એનું પોતાનું મકાન વાપરે, એની પોતાનું કોન્ફરન્સ રૂમ વાપરે. અને સૌથી બીજો મહત્વનો આશ્રમ છે સંન્યાસ આશ્રમ. જેવી રીતે વાનપ્રસ્થ ગૃહસ્થાશ્રમમાંથી નીકળીને વાનપ્રસ્થ એના ઘરમાં જ રહે છે, એ જ મકાનમાં રહે છે બાળકો સાથે. એવી રીતે વાનપ્રસ્થમાં 25 વર્ષ સમાજનું કાર્ય કર્યા પછી એને જ્યારે 25 વર્ષ પરમાત્માના વ્યક્ત સ્વરૂપની ઉપાસના કરે છે, પછીના 25 વર્ષ છેલ્લો સમયગાળો એને પરમાત્માના અવ્યક્ત સ્વરૂપ, નિરાકાર સ્વરૂપની ઉપાસનામાં કાપવાનો છે. અને એ સમયે એ સમાજના એક વ્યક્તિને અવેલેબલ હોવો જોઈએ. ત્રણેય આશ્રમના જે સભ્યો છે એમને એ પૂર્ણકાલીન ગમે ત્યારે જાઓ એ અવેલેબલ હોવા જોઈએ દાદા. અને એ ગમે તેવો પ્રશ્ન પૂછો એને સરસ રીતે સમજાવીને એને મદદરૂપ થાય એવી રીતે એનું આખું ટેન્શન દૂર કરી દે. બેટા ચિંતા ના કરીશ, અમે બી આમાંથી પસાર થયા અને અમે રસ્તો કાઢ્યો. તું બી ચિંતા ના કરીશ. આઇન્સ્ટાઈને કહ્યું કે ફક્ત ભૌતિક ક્ષેત્રમાં જો વિકાસ થશે તો રાક્ષસો પેદા થશે. અત્યારે આપણે આસુરી રાજ્યમાં જીવી રહ્યા છીએ, આસુરી રાજ્ય વ્યવસ્થામાં આપણે જીવી રહ્યા છીએ. દંભો દર્પોભિમાનશ્ચ ક્રોધ પારુષ્યમેવ ચ, આ અસુરના લક્ષણો છે. સતત પેપરમાં જોયા કરીએ કેટલો દંભ, દર્પ, અજ્ઞાની આ બધા શાસકો આપણને લાગે કે કેટલી બધું અજ્ઞાન છે એમની અંદર. એક સામાન્ય નાના છોકરા લડે એમ લડે છે. હવે આપણે સમજી ગયા કે આધ્યાત્મિક શિક્ષણનું ખૂબ મહત્વ છે. અને જો આ શિક્ષણ આપવામાં આવે તો આજે નહીં ને 25, 50, 100 વર્ષ પછી વિશ્વમાં બદલાવ આવી શકે છે. તેમાં શું જોઈએ? તો કોઈ પણ શિક્ષણ જે લોકો શિક્ષણ ક્ષેત્રમાં કામ કર્યું છે એમને તો ખબર છે કે શિક્ષણ વ્યવસ્થામાં 4 સ્તંભ છે એના. એક પાઠ્યક્રમ, પાઠ્યપુસ્તકો, તાલીમબદ્ધ શિક્ષકો અને સમયબદ્ધ શિક્ષણ. છેલ્લા 15 થી 20 વર્ષના પ્રયાસને પરિણામે આપણે ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, ગીતામાંથી તારવીને 30 વિષયો, અને એ 30 વિષયોને 1 થી 9 ધોરણમાં વહેંચીને આખો પાઠ્યક્રમ તૈયાર કર્યો છે. ક્લિયર કટ, સ્પષ્ટ. માનો ઓમકાર હોય તો ઓમકાર પહેલા ધોરણમાં કેટલો ભણાવવાનો, બીજામાં, ત્રીજામાં, ચોથામાં, દર વર્ષે ભણતો એ બાળક જ્યારે બહાર નીકળે સ્કૂલમાં ત્યારે ઓમકાર વિશે એ સ્પષ્ટ હોય, પરમાત્માના સ્વરૂપ વિશે એ સ્પષ્ટ હોય, પોતાના સ્વરૂપ વિશે એને ક્લેરિટી હોય, કર્મના સિદ્ધાંત વિશે એને સ્પષ્ટતા મળી ગઈ હોય. આ બધી વાતો એને 9મા ધોરણ સુધીમાં ભણાવી દેવામાં આવે બાળકને સ્કૂલમાં આ શિક્ષકો દ્વારા જ. અને આના માટેના પાઠ્યપુસ્તકો તૈયાર છે. અને 2 શાળાના શિક્ષકોને તાલીમ આપી ચૂક્યા છીએ આપણે, અને એમણે ભણાવવાનું ચાલુ કરી દીધું છે. અને જ્યારે બાળક એના મા બાપને કહે છે કે પપ્પા પ્રાર્થના કર્યા વગર નહીં જમવાનું, ત્યારે એના પપ્પા એના શિક્ષકને પૂછવા આવે છે તમે શું ભણાવ્યું? મારો બાળક તો પ્રાર્થના વગર જમવા દેતો નથી, અને અમને તો આદત નથી. અને એના એટલા સારા પરિણામો આવ્યા છે. એ શિક્ષકોની અંદર એમના પ્રતિભાવ જોઈએ તો ખુશ થઈ જવાય.
એક બેન તો એમની આંખમાં આંસુ આવી ગયા કે મારી સાસુ સાથે મારે કેટલા વર્ષોથી અણબનાવ હતો, આ શિક્ષણ મેળવ્યા પછી મારું મને અંદરથી થયું કે મારી આટલી ભૂલો છે મેં સુધારી દીધી અને મારા સાસુ ખુશ છે મારી ઉપર. અને ટાઈમ બાઉન્ડ પ્રોગ્રામ સંપૂર્ણ જીવનમાં 2 વર્ષનો કાર્યક્રમ છે. પહેલા વર્ષમાં પહેલા 6 મહિનામાં આ ટર્મિનોલોજીના વિષયો, બીજા 6 મહિનામાં ગીતાજી, ત્રીજા 6 મહિનામાં ઉપનિષદ અને ચોથામાં બ્રહ્મસૂત્ર અને અન્ય વિષયો, અન્ય ધર્મના શાસ્ત્રો. આ પ્રમાણે આયોજનબદ્ધ સમયબદ્ધ શિક્ષણ છેલ્લા 10 વર્ષથી અપાઈ રહ્યું છે. અને આ 4 જાન્યુઆરીથી નવું વર્ષ, એટલે ગઈ સાલ જે લોકો હતા જેમણે ઉપનિષદ અને ગીતાજી પૂરા કર્યા એમના માટે, ટર્મિનોલોજીના 30 વિષયો અને ગીતાજી પૂરા કર્યા એમના માટે ઉપનિષદ, અને નવા જે આવે એમના માટે ટર્મિનોલોજીના વિષયો. આ રીતનું આયોજન થઈ ગયું છે. ઓછામાં ઓછી 40 શાળાઓના શિક્ષકો ટ્રેનિંગ લઈ રહ્યા છે. ઘણા બધા વાઇસ ચાન્સેલરો સાથે અમારે ચર્ચા ચાલી રહી છે. અને આ બાળકો જ્યારે સ્કૂલમાંથી ભણીને કોલેજમાં જાય ત્યારે એમને ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, ગીતા અને અન્ય બાઇબલ, પુરાણ, આગમ બધાનું શિક્ષણ આપી શકાય એવી વાતચીત ચાલે છે. અને અમને શ્રદ્ધા છે કે કદાચ એકાદ વર્ષમાં આખું નેટવર્ક કમ્પ્લીટ ગોઠવાઈ જશે. મને આશા છે કે આપ સૌ આ વિશે વિચારીને આ નેટવર્કમાં આપનાથી જે શક્ય હોય, આ એક પ્રભુ કાર્ય છે, એક સાયલન્ટ રિવોલ્યુશન છે. હું આપને વિનંતી કરું છું કે આપ આપનાથી જે રીતે શક્ય હોય તે જોડાઓ. અહીંયા સંપૂર્ણ જીવનમાં કોઈ પ્રમુખ નથી, કોઈ સેક્રેટરી નથી, કોઈનું ક્યાંય નામ નથી, અને બધા જ અદ્વૈત ભાવથી કાર્ય કરી રહ્યા છે. અને આપ સૌને હું આમંત્રણ આપું છું કે આપને જે અનુકૂળતા હોય એ એક્ટિવિટી પસંદ કરી અને જોડાઈ જાઓ. અને સૌથી પહેલા તો આ 2 વર્ષનો કોર્સ પૂરો કરો. ઓમ તત્સત. ખૂબ સરસ શિશિરભાઈ, આપે ભવિષ્યના વિશ્વની જે કલ્પના કરી છે એ શક્ય છે એવું નથી કે આ કલ્પના શક્ય નથી. જેમ ફિક્શન સ્ટોરીઝ ઉપરથી શક્યતા થાય છે એવું જ અત્યારે આપના પ્રવચન ઉપરથી એવું જ લાગે છે કે આપણે સાક્ષર વિશ્વને આધ્યાત્મિક રીતે પોષીને ક્રિએટ કરી શકશું. હવે કૌશલ ચોકસીને સવાલ છે, આપણે એમને આમંત્રણ આપીએ. નમસ્તે. બોલો. તો થોડા તમારો બરાબર છે, બહુ જ એકદમ જ કે એનાલિસિસ બધું વાળું જે તમે બ્રેકડાઉન કર્યું એ ઘણું જ સિમ્પલ શબ્દોમાં તમે સમજાવી શક્યા છો કે આધ્યાત્મિક શિક્ષણની શું જરૂર છે અને એ કેવી રીતે એનો પાયો બની શકે આપણા બધા સક્સેસ માટે. અને એના અમુક મેં ડેટા પણ છે અત્યારે. જ ડેટા હું જોઉં તો કે ગેલપનો એક ડેટા છે કે બર્નઆઉટ રેટ ઇઝ અબાઉટ 60%. 60% લોકો બર્નઆઉટ થઈ જાય છે એ લોકોની જીવનમાં અત્યારે જે રીતના જોબ કરે છે. 3માંથી 1 ને એડલ્ટ્સને એન્ઝાયટી અને ડિપ્રેશન છે. અને લોનલીનેસ, કેટલી બધી ગવર્મેન્ટે લોનલીનેસનું મિનિસ્ટ્રી કરેલી છે. ઇટ્સ એન એપિડેમિક. તમે સિટીના મિડલમાં રહેતા હો બધાની વચ્ચે તો પણ તમે એકલતા કરી શકો. અને મેડિકેશનની જે એપ આવે છે વેબસાઇટ પર, એ સિન્સ 2020 હેઝ ગોન અપ બાય 300%. 300% વધારે છે. અને 15 કન્ટ્રીમાં લગભગ સાયકેડેલિક થેરાપી ટ્રાયલ ચાલે. આયુષ્કા અને જે બ્રાઝિલથી ને લેટિન અમેરિકા જાતના બધા છે એ પ્રમાણે. એટલે ડેટા તો બરાબર આપી જ રહ્યો છે કે આપણે કેઓસના પીરિયડમાં છીએ. જે તમે ઘણી બધી બીજી રીતે ઇન્ટરપ્રિટેશન કર્યું, વૈદિક અને એમાં હિસ્ટોરિકલ જે ઇન્ટરપ્રિટેશન તમે કર્યું. પણ એમાં એવું બીજું થઈ રહ્યું છે કે ટ્રેન્ડ છે કે જે રિલિજન પરથી ડાયરેક્ટ એક્સપિરિયન્સ પર જઈ રહ્યા છે. એટલે ધ્યાન કરે, મેડિટેશન કરે, બ્રીધિંગ એક્સરસાઇઝ, આ સાયકેડેલિક બધું કરે છે. એટલે જે નવું જનરેશન છે એ સમજી શકે છે કે
આની જરૂર છે અને એ આમાંથી ડાયરેક્ટ એક્સપિરિયન્સ ઉપર જઈ રહ્યા છે. તો તમે જે આ સંપૂર્ણ જીવનનું જે આખું કર્યું, તો મને એવું લાગે છે કે એને જો આપણે વધારે ઇન્ટરપ્રિટેશન કરી અને ગ્લોબલ લેવલે કરવું હોય તો કદાચ એને ધર્મથી અલગ કરીને પ્રથા આખી ઊભી કરી શકાય. તો દરેકને એ, કારણ કે આ તો બધાને થાય, એટલે ઇન્ડિયા કદાચ મને લાગે છે કે લીડ કરી શકે આ નેક્સ્ટ ઇકોનોમિક, જે આપણે કમ્યુનિઝમમાંથી કેપિટલિઝમમાં આવ્યા, જે મારા હિસાબે રિજનરેટિવિઝમ કહું છું એનો, કે રિજનરેટિવ લાઈફસ્ટાઈલ. તો તમને એવું લાગે છે કે આને વધારે આપણે જો કેવું કે એગ્નાસ્ટિક કરીએ, રિલિજન એગ્નાસ્ટિક, તો કારણ કે બધા જ નહીં આવે તો આપણે એકલા તો નહીં કરી શકીએ. આખા વિશ્વએ સાથે ચાલવું પડશે, આખા વિશ્વએ સાથે સમજવું પડશે કે આ કઈ રીતે રહેવું જોઈએ. આપની વાત બહુ સાચી છે અને અમારો એ જ પ્રયાસ છે. એક વાત કહું કે જેવી રીતે આજે ગણિત બધા દેશમાં એક સરખું કેમ ભણાવાય છે કે 2 + 2 બધે 4 થાય અને 5 × 5 બધે 25 થાય. અમેરિકા હોય, રશિયા હોય, યુરોપ હોય, બધે ભૌતિક ક્ષેત્રના સિદ્ધાંતો બધે એક સરખા. ગ્લોબ ગ્રેવિટી બધે સરખો લાગે, થર્મોડાયનેમિક્સનો સિદ્ધાંત બધે સરખો લાગે, એટલે એ લોકો યુનિફોર્મ શિક્ષણ આપી શકે છે. એવું આપણી ત્યાં બી પરમાત્મા બધે એક જ છે. તમે સાહેબ બાઇબલ, કુરાન અને વેદ ત્રણની અંદર પરમાત્માનું સ્વરૂપ એઆઈમાં લખજો, બધા પેરામીટર મેચિંગ થાય છે, જરા બી ડિફરન્સ નથી. પરમાત્માના સ્વરૂપ વિશે વેદ, બાઇબલ અને કુરાન એક મત છે, એકેશ્વરવાદ, જરા બી ડિફરન્સ નથી. બીજું, દુનિયાના દરેક માણસનો આત્મા એક સરખો છે, એનું મન એક સરખું છે. કોન્સ્ટિટ્યુશન ઓફ માઇન્ડ જુઓ તો બધાનું એક સરખું છે, બુદ્ધિ બધાની એક સરખી છે. તો પછી આ શિક્ષણ ગ્લોબલ લેવલે કેમ ના આપી શકાય? આપણે આરામ, અને અમારો પ્રયાસ એ જ છે. એટલા માટે તમે શરૂઆતમાં જ બાઇબલ, કુરાન, આગમનો અભ્યાસ પૂરો કર્યો અને સમજી લીધું. પણ અત્યારે અમારું શું છે કે અત્યારે અમે રિજિયનલ લેવલે કામ કરી રહ્યા છીએ, એટલે અમારે ઘણા બધા ફોર્સિસની સામે કામ કરવું પડે છે. બરાબર. એટલે એક અધિકારીએ તો અમને ત્યાં સુધી કહ્યું, શશીભાઈ તમે જો આ બધા બાઇબલ ને કુરાનની વાત બંધ કરો તો અમે તમને સપોર્ટ કરીએ. તમને જેમ ઠીક લાગે એમ કરો, અમે બિન સાંપ્રદાયિક રહેવાના. આપની વાત જોડે હું સહમત છું. યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. યુ કેન સપોર્ટ ધી કોઝ. થેન્ક યુ. ખૂબ સરસ શશીભાઈ, આપે જે વિશ્વની કલ્પના કરી છે એ કલ્પના સાકાર થાય એવું અત્યારે આપણે જેટલા બેઠા છીએ એટલા બધા તો એ પ્રમાણે વિચારે જ છે કે આ કલ્પના સાકાર થવી જોઈએ. બધાને એવું લાગે છે. અને શરૂઆતમાં જ્યારે તમે તમારી પીપીટી ઉપરથી તમે બધાને સમજાવ્યું અને બહુ સરળતાથી સમજાવ્યું, એ ખરેખર પ્રશંસનીય છે કે તમે સમજાવી શક્યા છો. નહીં તો ઘણા બધાએ મને પૂછેલું કે આ વિષય કેવી રીતે, શું હશે. મેં મારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરેલો, પણ અત્યારે બધાને ખૂબ જ સંતોષ થયો છે કે મેં ખૂબ સરસ રીતે સમજાવ્યું છે. હવે આધ્યાત્મિક શિક્ષણ એ થોડુંક લોકોની દ્રષ્ટિએ અઘરું લાગે એવું છે, પણ એ ખરેખર તમારી દ્રષ્ટિએ અઘરું નથી આધ્યાત્મિક શિક્ષણ. અને એટલે આવા વિષયો પસંદ કરવા પાછળનું કારણ જ એ છે કે આપણે લોકો સુધી પહોંચી શકીએ અને લોકોને એમના જીવનમાંથી સ્ટ્રેસ કે ચિંતા જે છે એ આ દ્વારા ઓછી કરી શકાય. તો આપણે પણ કંઈક કરી શક્યા છીએ .1 જેવું, એવું એક સંતોષ લઈ શકાય. હવે આટલું સરસ આપનું આજનું જે પ્રવચન પત્યા પછી બધાને થશે કે હવે ગુજરાતી સાહિત્ય ફોરમ આવતા રવિવાર, એટલે સુરેન્દ્રભાઈ છે, સુરેન્દ્રભાઈ અને જગદીશભાઈ નથી. ઓકે, તો આટલું બધું સરસ થયું તો આપણે ભારતીબેન બોરાને વિનંતી કરીએ કે તેઓ આજના પ્રસંગનો આભાર વ્યક્ત કરે. ભારતીબેન. નમસ્તે. સૌથી પહેલા પ્રવીણભાઈ ઠક્કર, આપનો ખૂબ ખૂબ આભાર કે આજના ઇન્ટ્રોડક્શનમાં આપે શશીભાઈ શાહની ઓળખાણ આપતા અમને સમજાવ્યું કે કેવી રીતે આ વિષયને વિચારથી અનુભવ સુધીમાં લઈ જવાય. અને એ સમજ આજના યુગમાં
કેટલું જરૂરી છે. તો ફરીથી થેન્ક યુ અમને સૌને તૈયાર કરવા માટે, જે અમે છેલ્લે અનુભવ્યું કે આ વિચારો અમારા અંતરાત્મા સુધી પહોંચી ગયા છે અને પહોંચી રહ્યા છે, હજી રહ્યા છે, ગયા નથી. અને શશીભાઈ, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર આપનો. મને પંકજ વોરાની એક કવિતાનું મુખડું યાદ આવ્યું. હાલો હાલો ફરીને માણસ જેવા થઈએ, પૂર્વગ્રહની પીડા ભૂલી નવા રમકડે રમીએ, વિગ્રહ વિનાની વસુંધરામાં ઉગીએ ને આથમીએ, ચાલો ફરીને માણસ જેવા થઈએ. તો આધ્યાત્મિક સાક્ષર વિશ્વની પરિકલ્પનામાં આટલા અઘરા ગહન વિષય ઉપર માર્ગદર્શન આપવા માટે શશીભાઈ, આપનો આભાર. અને આ આભાર માનવાનો મને અવસર મળ્યો છે એ મારા માટે ગૌરવની વાત છે. તો એક 50 મિનિટ સુધી એક એવું વ્યાખ્યાન સાંભળ્યું જે માત્ર કાન સુધી સીમિત ન રહેતા છેક અંતરાત્મા સુધી પહોંચી ગયું છે. આજે આપણે બધા શિક્ષિત છીએ, પણ ક્યાં ને ક્યાં શાંતિ, સંતોષ અને માનવતાની ખોટ અનુભવીએ છીએ. આપે સુંદર રીતે સમજાવ્યું કે આધ્યાત્મિક સાક્ષરતા એટલે પોતાને ઓળખવું, પોતાના વિચારો ઉપર નિયંત્રણ રાખવું અને બીજા માટે સંવેદના રાખવી અને વિશ્વને એક પરિવાર છે એ દ્રષ્ટિથી જોવું. આ દ્રષ્ટિબિંદુથી જો આપણે અંદરથી આ દ્રષ્ટિબિંદુ આપણને અંદરથી મજબૂત કરશે અને બહારની પરિસ્થિતિઓ જે નોટ ફેવરેબલ, તો એનો સામનો કરવાની શક્તિ આપશે. આ જાગૃતતા જગાડવા માટે અને આ સંદેશો અમારા જીવનમાં ઉતારવાની પ્રેરણા આપવા માટે આપનો આભાર. આજનું વ્યાખ્યાન કહું, માત્ર સાંભળીને ભૂલી જવાનું નહીં, પણ વિચાર કરતા મૂકીને અમને સૌને આપે જીવનમાં બદલાવ લાવવા માટે પ્રેરિત કર્યા છે. ફરીથી આપનો અનુભવ, વિચાર અને આધ્યાત્મિક દ્રષ્ટિ દ્વારા અમારા સૌના જીવનમાં પ્રકાશ ફેલાવવા માટે ફરી આપનો આભાર, શશીભાઈ શાહ. અને છેલ્લે આદરણીય કોકિલાબેન અને ગુજરાતી સાહિત્ય ફોરમના વ્યવસ્થાપકો, એમાં મારી રિંકી આવી જાય છે, ખૂબ ખૂબ આભાર આ તક આપવા માટે અને એઝ યુઝ્યુઅલ એક નવા વિષયને અમારી સમક્ષ પ્રસ્તુત કરવા માટે. જય હો કોકિલાબેન અને ગુજરાતી સાહિત્ય ફોરમ. થેન્ક યુ શશીભાઈ શાહ. થેન્ક યુ. આ તો મને તમે જેમ કહ્યું ને કે જીવનના જે પાછલા વર્ષો જે સંન્યાસ આશ્રમ છે, એને સંન્યાસી થયા વગર એક ગુજરાતી ભાષાનું જે રીતે મારાથી સન્માન થઈ શકે છે અને ગુજરાતી ભાષા માટે જે ટેકવાર સ્વરૂપ થયું છે, એના માટે આપ સૌનો તો મારા આભાર માનું છે, પણ સૌ જે વક્તાઓ આવે બધાએ ખૂબ જ સરસ રીતે આમાં અમને ગુજરાતી સાહિત્ય ફોરમને જે સપોર્ટ આપ્યો છે એ ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે. અને એના માટે અમે આખું ગુજરાતી સાહિત્ય ફોરમના જે કંઈ વ્યવસ્થાપકો છે તે બધા જ, અને જે તમને ખબર છે શશીભાઈ, અમુક જણા તો એક પણ દિવસ ચૂકતા નથી, એટલા સરસ રેગ્યુલર એ લોકો આવનારા છે, જેને ખરેખર ગુજરાતી ભાષા માટે, અને એમાંય બહાર રહેતા છે તે લોકોને તો બહુ જ ભાષા માટે એમને જ્ઞાન મેળવવાની છે. અને દરેક વિષય, નવો વિષય આવે એટલે એ લોકોને હોય છે કે આમાંથી હવે આજે આપણે શું આપણા ભાથામાં મળશે. આમ આપનું આજનું જે વક્તવ્ય હતું એ ખૂબ જ સરસ અને મનનીય અને ચિંતનીય હતું. એ બદલ આભાર.